કાલનો કાકા આવ માર ઘેર આવજે આપણે રમતુજી કાન જવાનું હતું પેલો કાગળ પૈસા ભરીને કાગળ લેવાના હતા ગોધી આવે ના લાઈને હું તેના ઘર બાજુ જી આવું અને આ તો બીજા ચોય પહોંચવાય છે જલ્દી જવું તે મળે તો રમતુજી ની જી આવું તે પછી આ કાગળ આ પૈસા ભરતા આવીએ ને કાગળ લેતા આવીએ અને કાગળ લાઈને પાછળ એ નોંધી નાલવું પડે ને તો પાછું આ જનજી ની આલે આવે ને એટલે પાછું કે હું જમીન છોડવી એમ કે એમ મગનજી નું વાયદો મારો ખોટો કોઈ 11 ધોરણ હોળો કરી કરીને કંટાળે હું પોણી ભરી કેટલું કામ કરી અને મગનજી તો મને ડાફો ફાડી દેવા છે માર તો હમણાં હનોનજી આવો ને જીએ ના ના ખરેખર મોડું થઈ ગયું ને હલો હા હા એ નોનજી જેમ હણિયમ હું કોમ હ નહીં નવરો તો હેડો એ પીવડાવી દેજો ને કરજો કોઈ નવરો નહીં ટાઈમ નહીં હમણાં બહાર નીકળ્યો હું એ તમારા બાપા ને કહેજો અહીં નહીં નવરો મી મારો દિયોર બસ જો રસો આવ્યો બધો તો હે નોનજી શું કરવાનું મારા ઘેર દેતા પાઈ ના છે ખાઈ મને તો જવા દે પેલા વાટ જોઈ રહી જલ્દી જા દે આ નોનજી ચોય પડે અરે નોનજી ઓ યાર હું તો રાહ જોઈ થાજો ઉતાવળ માં જાય હું કે મગનજી વાટ જોઈ રહ્યા હું કે આ તો કાલે કીધું તો ભૂલી ગયો કે હું કે બીજા કોમે જતો રહ્યો પછી એક તો ઘેર શિયો દેતા પાણી છે ઢોરનું પાણી અલે પણ મારે એવું કામ હતું પણ આ પાછો આ તો દવાનું પેલો પાછો રમતુજી ની મળે આપણે સીધા નીકળી જઈએ ને હો સીધા નીકળી જઈએ તો પછી બહુ વાર નહીં કરે હો તે રમતુજી અને પાછો હું કેતો તો કાલવાળી વાત યાદ હે ને જે આપડે પૈસા ભરવાના બરોબર પૈસા ભરીને દસ્તાવેજ તમારે લેવાનો એ તું લે અને દસ્તાવેજ લે અને તમારી જાતિ રમતુજી ના લેવાનો બરોબર અને કેવાનું અત્યારે તો હું પૈસા ભર્યા છે બરોબર પણ તમે જેન જિંદગી તની મગનજી આલે હું મારા મતે હું તો નહીં કહું બધું મારા માથા લઈ લે હા હું નહીં કહું બરોબર પણ તમે તમારી રીતે હાલવાનો ન પાછા એ તો દેખાય કરે અમે પૈસા પાછો એ તો પાછા ના ચાલે દસ્તાવેજ એટલે તમારા ને દસ્તાવેજ લે અને એમ રમતુજી ને અને હાલ લેવાનું અને કેવાનું પૈસા હું ભર્યા છે અને જાણે તમારે સંપત પડે તાણે મને હાલ જોતા તમે તમારી રીતે વાયદો કરજો ને તમે ટેન્શન નહીં લ્યો હું કૂટી લેમ એને ખબર ના પડી અરે આટલી કે ગંધ નહીં આવે તમે શું ચિંતા કરતા યાર જીએ પાછો એમ તો મારા વતી નું આટલું ના કરું તો પછી બીજું કોણ કરે એમ કહો મને અલે આ તો દેખાય મજ જાય પછી પાછું મારી જમીન આ તો કે પડાઈ લે આ છોડવી હતી આ તો એ ના હોલે છોડવી એવું થશે એ હન તમારો ભય પણ તમને ખોટું ના લાગે એ હન એટલો બીજો જીયાણો હોય એ પાછો એ જ વાત હ આટલીક વાત કોક તો સડાઈ ને એમ કે તાર ભાઈ તો આટલું ખાને આટલું લેવા મોગ તો પાછો હમું તો મરી જાય પણ એ બધું ન મને તમને ખબર તો વાત જ એ તમારી વખત કગર ખાલી શાંતિ થી મને એમ કે ભાઈ આપડે આવું કામ કરું એમ કે ને તો એ મારથી એવું નહીં દુશ્મન પહોંચ જઈએ ને એમ કેમ કે લોકો કન કગર બોલો આપડે પહોંચ ના આવ્યો હા ના કહું આપડે પૈસા નહીં કાઢીએ એવા અને આ તો પછી હકીકત તમારી વાત ભણી જાય ને તો પછી મારા તો આમ થઈ જતા કેમ કે તમારે લઈને મારે બંધ થઈ જાય મારે ભાઈ બંધ તમારે આ દસ્તાવેજ આપડા પૈસા ભરીએ ને દસ્તાવેજ ને તમારી થી ક્યાં કહું ભાઈ રમતુજી કે હું હતા તો પૈસા ભર્યા હી અને તમારે જમીન ઉછોડવી બરોબર તમારામાં મારે હું કેવું તમારા ભાઈ નું એનું ઠેકવાનું હું મુઢાનું દોતવાનું ઠેકવાનું નહીં મારા દિયો ને તો હવે પાછું એ કેટલો પાવર વાપરો ખબર હે ને અલે આ તો પૈસા તો જૈનજી આપડે તો રમતુજી કંથી લેવાના બરોબર અને આ કાગળ લે અને પછી હું તો ના લે રમતુજી કંથી પછી રમતુજી કીધા આપડે બે જઈએ બરોબર અને પછી એ કાગળ લે અને જયંતિ ના લે જયંતિ તો તમારા હાલવા જવાનું મીની આવવાની ના ના જયંતિ તો હું હાલ લે ટેન્શન ના લે હું ના લે એ મકઈ વાઈ છે તીરબો મોટો મોટો થઈ ગયો અને એક તો વાટવું હે અને વાટવાનું ઠેકાણો પડતો નહીં બધું લઈ ગયું બીજું લીલું હે આ ચાણો વાટી દે હું એકલો હારો બધું જોવાય તો આ ભાઈ એક તો ઘઉં કાપવા પડ્યા બીજા ઘઉં વાટી છે મારા એક કોમ નહીં આ ઘેર કોમ ના થાય ના ના બીજા ડોટો પાડી હારું કોમ હારું એક જણ કઈ હજુ પાછો ના આવ્યો માર તો યાર પેલો જમીન નો કોયડામાં પેલા નો હારો ખરો હારું
એક તો પેલા કીધી તું તે આવ્યો નહીં અને એક તો હો બોલો બાકી બા હું હું બમણો એકલા એકલા અલ્યો જપાકી હા હરા બહુ હલારા પે થાય અને હલારા પે થાય અલ્યો એક પેલો નહીં આપણો કોણ રમતુજી હા એ આયેલો કે પૈસા લેજો કે એટલે હું છું દાડમ ને 4 દાડમ એટલે હ ના અલે મારે જમીન નું કોયડો હ જમીન આલી હતી એ મહલારો ગાલે રમતુજી ધંધો થાય જાવ અલે ખબર નથી હું ખબર એ કાર્યો રમતુજી તો જોયે કેવા હી હારો કાર્યો હારો નહીં બરોબર નો મંડેલો મને કે 4 દાડમ લઈ દો 4 દાડમ તો હું ઝાડ હતે ખંચેર કાઢવાનું અલે પણ યાર રમતુ જોડે તો ધંધો થાય જ ના એવું હોય એમ કાના તમે જોણો હો હો ત્યાં તો અસલ રીતે ઓળખું મી તો તમે ચો પડે એમ હો આઈ ગયેલો આવ્યો તો કે હું એને આલે પેલા આલેલું હતું ખેતર અને આમ કે પૈસા જોઈએ કે 4 દાડમ તું મને પૈસા આલ દે એ તો હાવ વિચિત્ર હ વિચિત્ર એના જોડે તો ધંધો ના થાય મારા કરી તો હવે અમે તો ખાવ કરીએ એક તો આ આમ તો નામો ને એ તો બહુ એવો હતા એટલે હો હોય વાત સાચી હે પણ હું એ પેલા એક જણા પાસે વાત કરેલી હે કે તો કાર કે તો કરિયાલે એમ કેતો કરિયાલ તો છે એમ તુજી ને તો આમ ઠંડા ગમે એમ કરી પાડવા તો પડે ને હું તો ઠંડો પડે એવો જ નહીં ને તો એવું એમ તાના મારા કર્યો હારા કારિયા ને હે ને બહુ કંટાળો આવે એટલું બધું કે 4 દાડા પૈસા લેવા પડે 4 દાડામાં ધંધો કરી પૂછા કાઠવાના તાણે હું પાછું બા હારે ને હું કરવાનું તો થાકી ગયો હારે એવો તો એ તો નામો ને કોઈ નું લે હું તો જાઉં ગામમાં જાઉં તે એવું એમ હવ કે મારા તાહી તર મોટો મારવા તો મકાઈ બકાઈ હારું હું જમતા વાટવાનું છે હારું તારે વધો નહીં જો કશું વધો નહીં હા હારું કાર્ય તેમાં મને બરોબર વચ્યો હતી મારે હારું ગમે તે કરવું તો પડે ને હારું પાછું ભાઈ કે બરોબર સાચી વાત હારે અમોન જોડી ધંધો છે એમ એટલી બધી ઉતાર કરતો કે ઓમ કઈ નાખું પેલું કઈ નાખું એક તો કડિયા નહીં આવતા આ ધરા કોમાં મેલી મેલી જતા રહો પૂરું કરવા ના આવી આ માથે બડા પૂરાઈ જવા તો કરીએ જ દેખાતો કાલે જો ફોન કરીને બોલાવવું પડે મારે તો મારા પાસે કોમ ચાર કરી રહ્યા સોમાં બેસી જાય તો દેખાતા નહીં એવા મળ્યા હે ના હા કોમ જ કરતા નહીં અધૂરા કોમ મેલી મેલી બીજાનો કોમ પકડી આવું કરાતો છે ફોન કરીને બોલાવવા પડે પછી પૈસા કાપી નાખવા પડે મારે અડધા બીજો બોલાવી દે અમારા સોમાં હું આમાં આવી જાય તો પાછું આ તો હાલ હોય 4 મહિનામાં 4 ઘરો કોમ પૂરું કરવા નહીં એક તો મળે અહીં એવા ના રાખતા તો રાખી લે કોમો પણ કોમો કરવો નહીં અધૂરો મેલી મેલી બીજાનો કોમો કરવા જતા રહે પાછા ના ના અધૂરો કોમો મેલી મેલી બીજા જતા રહે બીજાનો કોમો કરી બોલો ચાર મકોડા લીધો બરોબર જોઈએ પૂરું થયા કરે ખાવા નહીં દેવ પૈસા બધા વાત મળી વાત તો આજે પણ કોમ આલી બરોબર તો કોમ હરકી રીતે એમને બોધવા પડે કે ઘર નું કોમ પૂરું થયા પછી ખાવા મળે રાખવાનું થોડા તો બેરી કો હે અમે પૂરું કરી દે એમ કો તા પણ પેલા ફરી કોમ કરીને જોય ને એટલે મોણો અનુભવ થાય કે આવા મોસ ને જોઈએ હું અહીં એટલે પેલા રાગી રાગી કરી હા એવું હવે પાકડીએ તો મોજા પૈસા ના આલો ને તે રજાઓ જ પાડી તો સારી નવરાઈ મળી ને હા યાર કાળી પડી તમારે હોલે આમાં એમ મારા હોલે કે મળતા ને એમ આ ઘર નું કોમ લીધું આવ્યો નતો ને બોલો તો કે છે કે જોતા આઈએ ને બધું ભેગું થઈ જાય આ ઘર કોમ લીધે છે તમે ત્યાં મોટું ઘર લીધે ચાર ઘર એક ઘર બનાવ શું કરવાનું કેમ દેવો તો પડી ને પૈસા વાળાનું હતા 15 લાખ નું તો ઘર એકલું થાય ખાલી એમને પ્લાસ્ટર આતે 25-30 લાખ માં આ બંગલો પર પૈસા ના રહેતા અરે મકાન ની જરા નનજી જમીન પર પાછા પૈસા નાખ્યા જમીન પર પૈસા નાખ્યા બોલો જમીન પર નાખ્યા પૈસા તમે વાત થઈ યાર તમે શું કરો કયો
જોઈએ ને ટેક્સ ના લાગે તો તમે જો જમીન પર પૈસા નાખે અત્યારે ટેક્સ લાગશે ખબર આ તો આપણો થોડો અનુભવ હે તો જિલ્લા પૈણા ના હોય પણ કોમી ગવનમાં તો જે આવે તો મે આગળ જુવાન બોને કીધી લાઈન ઓટો માર લીએ એટલે પછી કીધી નોનજી હા આજ તમને હું એવું નવરાઈ મળી જાય ગયા નવરાઈ તો કોમ યાર વાઈ ગયું પછી આવું પણ શું એવું હતું એવું શું કોમ આવ્યું તું તમે જેનજીન ગયા હતા હો તો જેનજીન આયા તમાર ફોન હા કે યાર પૈસા નહીં તમ કીધી કશો તો નહીં તો કે વાત કરીને આયા તમે કઈ હતી કમર લક્ષાલો ન એટલે ઉઠ્યો ને જમીન પર 50,000 આલે બરોબર હા હા બરોબર પણ નકરા પથરા વાળી જમીન આલી કઈ શું પાકતું બરોબર અને મારું વ્યાજ નહીં ભરતું યાર ના ના વાત સાચી હે તો મેં એમ કીધું કે તમે મને પૈસા આલો તો પછી ખાઈ ખાઈને થાજો એટલે પથાર ઓ બ્રો પૈસા આલો કે પછી જમીન પર બીજા આલુ ના મને કાગળ સહી કરી આલો બરોબર મારા નોમી કઈ નાખું એમ કીધું મેં આપણે પેલું બોડી મરી છે તો અંગૂઠો મિલ લેલા ઉપર વાળી પૈસા જેને હતા આલ દે અને મને સહી કરી આલો એટલે મારા નોમી થઈ જાય તો મારા એમ તો તમે 20,000 આલે તો સહી કરી આલો અરે જે ભાવ થતો હોય તો આલો પડે ને અરે હું મોહન હતા તો સીધો ભગવાન નું મોહન ભગવાન નું મોહન ભાઈ આપડે ખોટું નહીં કરવાનું યાર ના ના તો વાત કરું આપડે તો જે ને હેરતા પૈસા આલો 50,000 તો આલ્યા છે બરોબર ટાઈમ સર ખાવા મળે ને પછી દાડો બે ચાર દોથી ત્યાં લલ કરીને કશી નહીં એવું એ દમદમાઈ હેડા કરે નું કામ આ બધું મફત જો લેવા આ તો કીધું આઈ ગયો ઓટો મારી એટલે જ આયા હતા પૈસા એવું એમ હા અને આપણો પેલા જે કેટલા પૈસા અહીં તે પૈસા કીધું આલ દઈએ આપણે જમીન પર પેલા હા જેન કેટલા પૈસા આલે તમે 50 આલે હા તે 50,000 ભરી ને પછી અમાર કાગળ આલ દે અમે પૈસા ભરી દઈએ તો ખરા હવ પણ તમારે રામતુજી તમારા જેનજીન ની કહેવાનું કે પૈસા તમારા ભાઈ ભર્યા બરોબર બરોબર પૈસા અમે ભરી દઈએ બરોબર તમારે મારું નામ આલ દેજો નોંધી પૈસા ભર્યા હું હા કાગળ લેતા આવ ને પૈસા પૈસા અહીં હા બરા કાગળ લેતા આવ હા તે લેતા આવ દોડો પાછો આ તો ડકો કે છે આવ ને પાછો આ તો તેમને બોધવાના ને બોધવાના એમને તમારે કેવાની તમારે તો પૈસા હાથી મતલબ પૈસા કમાણે ના પડે બરોબર જો આ કાગળ બરોબર અને પૈસા તમારે પેલો કાગળનો દસ્તાવેજ કર્યો ને એકાથી કાગળ ને એકાથી પૈસા બરોબર બરોબર કમ્પ્લીટ થઈ ગણેલા છે ને કેટલા જણની સહી કરે હવે શું તો કરાવી પડી ના તો જમીન લેવાની ભાઈ જમીન લેવાની તો આ તો આ દેશ તમે તાલમાં હોય તો તમારે એસઆઈ થઈ જાય જમીન માં તો લાલો આ બધા તો 3-4 જણની તો સહીઓ કરી જમીન આ તો લેવાની સહી તો કરાવી પડે કાલે ઉઠીને કતો અવરું બોલ બેટા આ મય સહીઓ હરા આપણને એક કઈ અલે ના કોઈ એટલે તમને કીધી જ નતું કોઈ નહીં યાર જેણ સિંહ વાત કરી એમ તો કમાર તો ખબર જ નથી કે તમાર કોણ એમ આ તો બીજું સોખું જ કીધું ભાઈ મારે કઈ પાકતું નહીં બરોબર પણ પૈસા આલ દો તમારી જમીન પાછી છે હવ અમે આ એટલે તો પછી મુઠી લાખની ના કઈ નાખી તમારે હા તે રામતુજી આ વાત કોઈ ન બહાર પાડતા નહીં પાડતા માર તો પૈસા આવી એટલે મારે શું કેવું પડે બરોબર તમાર ભાઈ ભરી જતા હા નોનજી આવે નોનજી આલ્યા નોનજી પૈસા ભર્યા નોનજી પૈસા ભરી એમાં મારું નામ ના આવવું જોઈએ હા બરોબર મગનજી નું નામ કની ન આવવું જોઈએ બરોબર તમાર પૈસા મતલબ બરોબર અમારા દસ્તાવેજ એ બે ભાઈ ને રાગ આવતો નહીં એવું હા બરોબર અને પેલા ની કેવું થાય ના ના એના મારી જમીન ઓલે મારા પૈસા ભરી મારી જમીન પડાઈ લીધી એવું થાય જેનજી તો હી જો પાછા હવે તમારા પર તમાર શું વાત એ પણ હો એ પાછો અમનો હારા નહીં તે તો દાટલી મુઢી દાટે કરી પણ બહુ હારા નહીં આટલું વીતે તો એવા મત કરી હા પોતાના ભાઈ હુસ કાપતા હોય એવું હે પોતાના પગ ઉપર કો આઠો કી ગયો હોય તો પણ વિચારી ના એવા અરે બે હા સાહેબ આવી ગયા યાર કશું સાહેબ નહીં આ બોલે એટલું ઘણું હા ના જેડ હા તા આવજો તા હા હા ના જી હા નો મને તો ખબર નથી કે આ પૈસા ભરી આ તો બારે બારે એમનો ભાઈ ભરી છે માથું આશા લોબી હતી કે મને જમીન મળી જાય માથું એમ હતું કે જમીન વેસણ મળી જાય તો સારું આ તો માથું અવરું થયું આ તો પૈસા મોજી માં તો હલાડા થયા એથી ના મોજે તો સારું હતું ના વાયુ હોત તો સારું હતું આ પૈસા તો આપડે ભર્યા બરોબર રમતુજી ખોટું તો લાગ્યું બોલતે તો બોલી ગયા પૈસા એમ મનમાં જમીન મળી જાય એમ કે પેલા ગોડની જમીન પણ 60,000 મળી જાય
તો મેર પડી જાય પણ આ તો જ્યાં આપણે પોસી છો આ તો આ વાત કરીને આપણે જમીન જતી રાત બરોબર અત્યારે લોકો એમ જ વિચારતા હોય કે મને પેલાનું ચાણી મળે પછી પછી હાલતો હાલતો રમ બરોબર તો ઢગલો થાય અને એવો ઢગલો ચાણી હાલી રહેવાનો પથ્થર વાળી જમીન કશું નહીં પાકતું એમ કરીને આ જમીન પડાઈ લેવા પોસ વર્ષથી વાવીને 5000 માં જમીન પોસ વર્ષથી 50 પાકતા હતા હાથી વાત જ એને બોલું હું જ્યાં વરે તરીમણ ઈંડા બાર હેંગર મગાલતા એમ પછી ત્રીજી સાલ તરીમણ ઘઉં લીધા હતા એમાંથી બરોબર એ બધું નતું એ હું પથરા પાકતા હતા એટલે આ તો આમ કે જોવાની કે ફસાયા અહીંયા બરોબર આમ આલુ આમ તૈયારીમાં આટલી મૂડી તો કરવાના નહીં અને જમીન મળી જાય એમ અને અત્યારે એમ કોઈ એવા તો પથરા પાટી આ તો કારું સબુ પણ નહીં હાલતો યાર મને તો એકી લાપા લોબુ કઈ નાખું પણ આ તો કેકું ને હું તો પાડી આ યાર મરે આપડે બધા સગવડ થઈ જાય એવું રાખવું પડે આ નજી હા ને આમ આ જયંતિ તો આપડા તમારા કાગળ હે ને તમારી ત્યાં લ્યા હું આ રહ્યા ને પાછળ શક પડે બરોબર એટલે કાગળ તમે એને ગેજી અને તમે યાદ લે એમ કરો હું જોડે નહીં આવતો બરોબર ના મમ્મી તમારે રાગ નહીં આવવાનો ખાલી અને જયંતિ કહેવાનું ને હું જમીન તો હું છોડી અને મને 12 મહિને કે 6 મહિને કહું કે હું 2 વર્ષે મળી તમે મને પૈસા આલજો બરોબર અત્યારે જમીન તમે વાવો એમાંથી ને એમાંથી કમાઈને તમે મને હાલો હા એટલે નહીં જમીન એમ કરી કેમ કે આપડે યાર ગમે તેમ પણ તમે મારા એટલા ભાઈ બંધ એટલા બરાબર પણ પેલું થોડુંક મગજ ઓછું હોય અને આપડે એમના જેવું કોણ થાય એમ કેવું આ તો ગોડ એમ ન તો પેલા રમતુજી બનાવી દો હા ખાલી ધર્મ ને જમીન પડાવી લેવા થોડું થી જાતી છે અને આખું વર્ષ ખાવાની ના જાય જો આગળ વાવા છે સારું તે આમ તમે જે આજે તમારી એમ કરો સીધા નહીં આખી જતા હું એમ જત રમતા હવ એમને કેચી ના આવે જમતા હવ 10 તારીખ આલ દે યાર આ તો પાછું મારો દિવસ ડખો પે હે અને એક તો ઘેર એક તો માં હેતરમાં જો કે ઘેર છે ને મગનજી છો મને તો ગાલી દીધી આ બધા ડખા કે મગનજી ભાઈબંધી મિયા મારે કશું બોલાતું નહીં આ પાછું બુરુમ બુરુમ ચાલતી હેલો હા હે ચાણી એ આવું બોલ ચાલી રહ્યો જતા એ હા એ મારે તો પાડો છૂટે યાર આમાં કોઈને તો બહુ ધોઈ નહીં દે મારો દિયો પાડો તો હોટી ગયો અમે એક બાજુ પેલો કાગળ હાલવા જાઉં કઈ એ હવારે કાગળ હાલી આવ્યા તારે ઘેર જતા રમ ની હવે ઘેર જવા દે તે કાગળ હાલી લેવું હવારે હાલે અને ઘેર જઈને પેલો પાડો બધે પાડો છૂટી ગયો કે મારા દિયો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને ત્રીજો ભાગ આગળ આવે જોતા રહેજો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો પણ હા ભૂલતા ના જય માતાજી